guys, good morning. Welcome back to EDA blog. जय श्री गणेश, हर हर महादेव. चाय पीजिएगा. આ દિવાળીના 5 દિવસ કેમ વીતી ગયા ખબર પણ ન પડી. હવે આ બધું ડેકોરેશન સમેટવાનો વારો આવ્યો છે. તો મમ્મીએ બધી જ લાઇટ્સ, મંદિર પરના ફૂલ, તોરણ સાચવીને બોક્સમાં પેક કરી મૂકી દીધા છે. હવે પછી પૂજામાં મૂકેલા ચાંદીના સિક્કા અને દીવાને મમ્મી ગરમ પાણીમાં 2-3 ચમચી ડિશવોશ નાખીને 2 કલાક પલાળી રાખે છે. પછી તેને ધોઈ નાખે છે. બધી જ ચીકાશ પણ વહી જાય છે. આવતા વર્ષે ફરી આ દીવા તમે તમારી ચોઈસ મુજબ પેન્ટ કરીને યુઝ કરી શકો છો. ભગવાનને ચઢાવેલા ફૂલ મમ્મી આખી રાત પલાળી રાખે છે. બીજા દિવસે તે પાણી પ્લાન્ટ્સમાં નાખે છે, જે ખાતરનું કામ કરે છે. દીવામાં બળેલી વાટ મમ્મી ધૂપિયામાં કપૂર નાખીને બાળે છે, જેથી કરીને ઘરમાં પોઝિટિવિટી પણ ફેલાય છે. ચાંદીના સિક્કા મમ્મી ધોઈને પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી દે છે, જે ફરી આવતા વર્ષે લક્ષ્મી પૂજામાં મૂકવાના હોય છે. આમ આ વાટ અને ચઢાવેલા ફૂલ જો પાણીમાં પધરાવો તો પાણી દૂષિત થઈને અંદર રહેતા જીવજંતુને પણ નુકસાન પહોંચે. તેના કરતાં આ બેસ્ટ આઈડિયો છે, જે સમય પણ બચાવે તેમજ પૂજા વિધિમાં કળશમાં મૂકેલા ઘઉં ચોખા ચણમાં નાખી દે છે. મમ્મીએ સવારે આ બધું જ ડેકોરેશનનું કામ સમેટ્યું ને મેં બનાવી રસોઈ. રસોઈ બની ગઈ ત્યાં મમ્મીએ કપડાં પણ ધોઈ નાખ્યા. तो चलिए जी, आज दी थाली विच है साड़ी ट्रेडिशनल वेजिटेबल कड़ी, चावल, मूंग दी सब्जी ते चपाटी. तो उन सोच की रहे हो, चलो खान. बल्ले बल्ले ते सावा सावा पियो पियो ते कावा कावा. तो हम सो के उठ गए हैं और मैं मम्मी के लिए बना रही हूँ चाय. डिनर में है तुरई की सब्जी और चपाटी. डिनर કર્યા બાદ હું ને ભાઈ બેઠા ચેસ રમવા. આજ માટે આટલું. મળીએ નવા બ્લોગમાં. આઈ હોપ કે તમને મારા રોજના અલગ અલગ બ્લોગ ગમતા હશે. અને જો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.